નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી। વડોદરા કરજણથી 6 જૂનના રોજ જિલ્લા એસઓજી પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા હતા, જેની 11 જૂને નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ કરજણ પોલીસે શોધખોળ શરૂ કરી હતી। ફરિયાદના 24 દિવસ બાદ પણ કોઈ પુરાવા ન મળ્યા હતા, તો આ કેસ ડીવાયએસપીને સોંપવામાં આવ્યો હતો। તો આ તપાસ દરમિયાન દહેજથી બળેલા હાડકાના ટુકડા મળ્યા હતા, જે એફએસએલ રિપોર્ટમાં માનવ હાડકા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી। બાદ હાડકાને ડીએનએ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 4 થી 5 દિવસમાં આવે તેવી શક્યતા છે। હાલ પોલીસને બંને પતિ પત્નીની વોટ્સએપ ચેટ મળી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના ચકચારી પ્રકરણમાં બંને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે, જેમાં વોટ્સએપ ચેટમાં સ્વીટી પટેલ પીઆઈને કહે છે, હું જતી રહીશ, મરી જઈશ। પોલીસે મોબાઈલની વોટ્સએપ ચેટને આધારે વધારે તપાસ હાથ ધરી છે। પોલીસના હાથે લાગેલા સ્વીટીના મોબાઈલમાંથી હજુ ઘણા મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે। કરજણની ગુમ થયેલી પીઆઈની પત્ની સ્વીટી પટેલની તપાસ દરમિયાન પોલીસને દહેજના હાડકામાંથી બળેલા ટુકડા મળ્યા હતા, જેનો એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ ડીએનએ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। તો આ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ 4 થી 5 દિવસમાં આવે તેવી સંભાવના છે। ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ પૂછપરછનો દોર આગળ વધાર્યો છે। એક રાજકીય અગ્રણીની પૂછપરછ કરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। થોડા સમય બાદ પૂર્વ દહેજના વાગરા નજીકથી શંકાસ્પદ હાડકા મળી આવ્યા હતા, જેની નજીકમાં આ રાજકીય અગ્રણીના મિત્રનું ફાર્મ હાઉસ હોવાથી રાજકીય નેતાની પૂછપરછ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ તેમણે આ અંગે ઇનકાર કરીને કહ્યું હતું કે મિત્રના કામ અર્થે કરજણ પોલીસ મથકે ગયો હતો। મહત્વનું છે કે પીઆઈ અજય દેસાઈનો ગાંધીનગર એફએસએલ ખાતે પોલિગ્રાફિક ટેસ્ટ સંપન્ન, હવે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી હોય છે। હાલ ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં છે। યુનિવર્સિટીમાં ગાર્ડનિંગ કરવામાં 6 લાખથી વધારે ખર્ચો થયો છે, તેવા આક્ષેપ યુનિવર્સિટી કોંગ્રેસના નેતા નિદન બારોટ દ્વારા કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે। તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવ્યા બાદ હવે યુનિવર્સિટીમાં ગાર્ડનિંગમાં વધારાના ₹6 લાખનો ખર્ચો કરાયાનું પ્રકાશમાં આવ્યું છે, જેને લઈને કોંગ્રેસના નેતા નિદન બારોટે રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખી અને આ બાબતે તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે। કોંગી નેતા દ્વારા યુનિવર્સિટી પર આક્ષેપ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ દ્વારા જો જરૂર જણાય તો તપાસના આદેશ પણ કરાયા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નેક કમિટીના મૂલ્યાંકન સમયે અલગ અલગ બ્યુટિફિકેશનના કામો કરવામાં આવ્યા હતા, જે સમયે ગાર્ડનિંગનું કામ પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ ગાર્ડનિંગના કામમાં ફૂલ અને છોડ માટેના વધારાના ₹6 લાખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાપરવામાં આવ્યા છે। તો આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ નેતા નિદન બારોટ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે દર વર્ષે ફૂલ છોડના જતન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ₹20 લાખનો ખર્ચ કરે છે। તેમ છતાં આ વધારાના ₹6 લાખ ખર્ચ કેવી રીતે કર્યો તેની તપાસ થવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણની નગરી કહેવાતી દ્વારિકા નગરી અને તેનું જગત મંદિર ભારતીય જનમાનસના આગવી જગ્યા ધરાવે છે, ત્યારે તાજેતરમાં જ મંગળવારે જગત મંદિરની ધજા પર વીજળી પડવાની ઘટનાને લઈને આ ધર્મસ્થાન માટે લોકોના ભાવમાં ઓર વધારો થાય તેવું પરિણામ જોવા મળ્યું હતું। ત્યારે આ મંદિર પર ફરકતી ધજાને લઈને મંદિરના પૂજારીએ વિશેષ માહિતી આપી હતી। જગત મંદિર પર ગત મંગળવારે કડાકા ભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર વીજળી પડી હતી। જગત મંદિર દ્વારકા પર અનેક વખત કુદરતી આફતો આવી અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વખતે અનેક બોમ્બ પણ મંદિર પર ફેંકવામાં આવ્યા હતા। કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈ પણ જાતની નુકસાની થઈ નથી। જગત મંદિર દ્વારકાના પૂજારી પ્રણવ મહારાજે કહ્યું હતું કે મંગળવારે પડેલી વીજળીમાં મંદિરને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી, માત્ર ધજા તૂટી ગઈ હતી। 1965માં આ પાકિસ્તાન દ્વારા સતત દ્વારકાધીશ મંદિર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, પણ ભગવાન કૃષ્ણે તમામ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતોથી દ્વારકા નગરીનો બચાવ કર્યો છે। આ વખતે પડેલી આકાશી વીજળીને લઈને લોકો ચમત્કાર માની રહ્યા છે। તો દ્વારકા નગરીમાં કૃષ્ણ કલકમાં કૃષ્ણ વ્યાપ્ત છે, તો દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પગપાળા પણ જગત મંદિરના દર્શનાર્થે આવતા હોય છે। જો કે આ વર્ષે કોરોનાની મહામારી હોવાને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું। કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે। શહેરમાં શુક્રવાર સવારથી જ વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આ ઉપનગરોમાં ભારે વરસાદની સૂચના છે। 3 કલાક દરમિયાન સવારે 7 વાગ્યા સુધી મુંબઈમાં 36 મિલીમીટર વરસાદ પડ્યો।
હવે જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 75 મિલીમીટર અને 73 મિલીમીટર વરસાદ પડ્યો હતો. મુંબઈ તેમજ તેના ઉપનગરોમાં કેટલીક જગ્યાઓ પર શુક્રવાર સવારથી જ ભારે વરસાદ થયો, જેના કારણે ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવાઓને અસર થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે અધિકારીએ જણાવ્યું હતું મધ્ય રેલવેની મુખ્ય લાઇન તેમજ હાર્બર લાઇન પરની ઉપનગરીય ટ્રેનો પર તેમના નિર્ધારિત સમયથી 20 થી 25 મિનિટ મોડી દોડી રહી છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખી લોકલ ટ્રેન સેવા ફક્ત આરોગ્ય અને આવશ્યક સેવા કર્મચારીઓ માટે ચાલી રહી છે. સામાન્ય લોકોને હજુ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ નથી. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે શહેરમાં શુક્રવારના રોજ ભારે વરસાદને કારણે અનેક ઉપનગરોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. 3 કલાકમાં સવારે 7 વાગ્યા સુધીમાં 36 મિલીમીટર વરસાદ થયો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ક્રમશઃ 75 મિલીમીટર અને 73 મિલીમીટર વરસાદ થયો. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વી મુંબઈમાં કુર્લા સ્ટેશન પાસે ટ્રેક પર પાણી ભરાવાને કારણે મુખ્ય લાઇન અને હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ સવારથી પ્રભાવિત છે. તેઓએ જણાવ્યું કે કુર્લા વિદ્યાવિહાર અને સ્લો લાઇન ટ્રેન ટ્રાફિકને હાઈસ્પીડ લાઇન તરફ વાળવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે હાર્બર લાઇન પર લોકો સમયપત્રક કરતાં 20 થી 25 મિનિટ પાછળ દોડી રહી છે. તેમણે કહ્યું કે થાણે વાંશી ટ્રાન્સિટ હાર્બર પર નિર્ધારિત પ્રમાણે ટ્રેનો દોડી રહી છે. મધ્ય રેલવે મુંબઈ મહાનગરીય વિસ્તારોમાં 4 અલગ અલગ ઉપનગરીય કોરિડોર પર ઉપનગરીય ટ્રેન સેવાઓ ચલાવે છે. તો કોરોના મહામારીને કારણે આ 1700થી વધારે ઉપનગરીય સેવાઓ ચલાવતા હતા અને દરરોજ 40 લાખથી વધારે લોકો તેમાં સફર કરતા હતા. સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે ભારતે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તમામ તૈયારીઓ કરી લીધી છે. તેવામાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે 6 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી, જેમાં વડાપ્રધાને મુખ્યપ્રધાનોની સાથે તેમના રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ શહેરો વડાપ્રધાને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. સત્તાવાર જાણકારી મુજબ આ બેઠકમાં તમિલનાડુના મુખ્યપ્રધાન M.K. સ્ટાલિન, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન Y.S. જગનમોહન રેડ્ડી, કર્ણાટકના મુખ્યપ્રધાન B.S. યેદિયુરપ્પા, ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન વિડીયો કોન્ફરન્સથી સામેલ થયા છે. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. કર્તવ્યનિષ્ઠા એટલે ગુજરાત પોલીસ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાડ્યો છે. ભૂષણ કુમારે એક 30 વર્ષીય મહિલાને કામ આપવાની લાલચે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગીતકાર ગુલશન કુમારનો પત્ર અને ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર પર ગંભીર દુષ્કર્મનો આરોપ છે. તેમણે મહિલાની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 376 હેઠળ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી અને પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીડિતનું કહેવું છે કે ભૂષણ કુમારે 2017 થી 2020 સુધી તેને ઉત્પીડિત કરી હતી. પીડિતા મુજબ તેનો ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2018માં મીટુ કમ્પ્લેન મુજબ ભૂષણ કુમાર પર આ મુજબનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ એક અજ્ઞાત
મહિલાએ સોશિયલ મીડિયાની મદદથી કહ્યું હતું કે ભૂષણ કુમારે તેનું યૌન શોષણ કર્યું છે અને તેનો આરોપ હતો કે તેને ફિલ્મોમાં ગીતોના બદલામાં સંબંધ બનાવવાનું કહેવામાં આવતું હતું। જો કે બાદમાં ભૂષણ કુમારે આ બાબતે નનૈયો ભણી દીધો હતો। તેમણે કહ્યું હતું કે મારી છબી ખરાબ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જ્યારે ફરીથી તેમના પર આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકો ફરીથી આ બાબત પર ભૂષણ કુમારની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। કોંગ્રેસ દ્વારા કારોબારીની મીટિંગ કર્યા બાદ હવે કરવામાં આવ્યો વિરોધ। મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા બેનરો બનાવી કરવામાં આવ્યો વિરોધ। કોંગ્રેસ દ્વારા સાયકલ પર વિરોધ રેલી કાઢતાની સાથે જ પોલીસે કોંગી કાર્યકરોને અટકાવ્યા। પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચકાયો હતો। પોલીસ કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી બાદ કાર્યકરોની અટકાયત કરાઈ। વલસાડ જિલ્લાના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। કોંગ્રેસ દ્વારા કારોબારી મીટિંગ કર્યા બાદ કરવામાં આવ્યો વિરોધ। મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા બેનરો બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા સાયકલ પર વિરોધ રેલી કાઢતાની સાથે જ પોલીસે કોંગી કાર્યકર્તાઓને અટકાવ્યા હતા। પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચકાયો। પોલીસે કોંગી કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી બાદ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ। ઈડીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને અન્ય લોકોની સામે મની લોન્ડરિંગના મામલે આશરે કરોડોની સંપત્તિ જપ્ત કરી છે। અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે હવે તે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અસ્થાયી જોડાણનો આદેશ કરી દેવામાં આવ્યો છે। 72 વર્ષના દેશમુખે ઓછામાં ઓછા 3 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું અને તેની પુત્ર ઋષિકેશ અને પત્નીને પણ તેની તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓએ પદભ્રષ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો। પીએમએલએ આ અંતર્ગત મહારાષ્ટ્ર પોલીસ મથકમાં 100 કરોડ રૂપિયાની લાંચ કમ વસૂલાત રેકેટ સાથે સંબંધિત ફોજદારી કેસ સંદર્ભે આ સમન્સ બહાર પાડવામાં આવ્યું હતું, જેના પગલે આ વર્ષે એપ્રિલમાં દેશમુખે રાજીનામું આપ્યું હતું। સુરેન્દ્રનગર શહેરના જોનાવરનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના સંચાલક અને યુવતીની આત્મહત્યા। સંચાલક અને ક્લાસ લેવા માટે આવતી યુવતી બંને ક્લાસીસમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા। ટ્યુશન ક્લાસીસ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા। પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રતનપરની રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે। પોલીસે લાશને પીએમ માટે મોકલી અને મોતનું સાચું કારણ જાણવા માટે વધારે તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગર શહેરમાં જોનાવરનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના સંચાલક અને યુવતીની આત્મહત્યા। સંચાલક અને ક્લાસ લેવા માટે આવતી યુવતી બંને ક્લાસીસમાં જ ગળેફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું। યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા। ટ્યુશન ક્લાસીસ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા। પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રતનપરની રહેવાસી હોવાની વિગતો બહાર આવી। લીંબડીની ખત્રી જ્ઞાતિવાડી ખાતે કારોબારી મીટિંગ યોજાઈ તેમ લીંબડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો સાથે મોંઘવારી વિરુદ્ધ કરી અને રેલી કાઢી હતી। લીંબડી શહેરના મુખ્ય બજારમાં થઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી ફૂલહાર કરવામાં આવ્યા હતા। લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ લીંબડીમાં પેટ્રોલ ડીઝલ તેલના ભાવ આસમાને પહોંચ્યા હોય અને આમ આદમીને જીવવું મુશ્કેલ બની ગયું હોય તો સાથે જ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું હોય, જીવન જીવવું દોહલું બની ગયું હોય તો કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબડી ખત્રી જ્ઞાતિવાડીમાંથી બેનરો સાથે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રકટ કરી અને મુખ્ય માર્ગ પર નીકળેલી રેલી હતી। ત્યારે આ રેલી આંબેડકર બાબા સાહેબ પ્રતિમા સુધી પહોંચેલ અને જોરદાર સૂત્રોચ્ચાર હાય રે ભાજપ, હાય રે મોદી, હાય રે સહિતના સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા અને આ સાથે લીંબડીમાં આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરેલ। ત્યાં લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિની રેલીમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ તેમજ શહેર તથા ગ્રામ્યમાંથી આવેલા કાર્યકરો અને આગેવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે લોકોને સાંત્વનની જરૂર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકાર લોકોને સાંત્વના આપવાના બદલે પોતાની તિજોરીઓ ભરવા માટે થઈ અને પેટ્રોલ, ડીઝલ અને ગેસના બાટલા રૂપી મોંઘવારીના ભાવ વધારી રહી છે। અને જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ ખૂબ જ ઓછા હોય ત્યારે આ પેટ્રોલ ડીઝલમાં સરકાર 800% ડીઝલ અને 200% પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી અને કોરોનાની મહામારીમાં લોકોને મદદ કરવાના બદલે લોકોને લૂંટી રહી છે। ત્યારે કોરોનાની મહામારીમાં લોકો ત્રસ્ત થઈ ગયા હતા, ધંધા રોજગાર બંધ થઈ ગયું હતું અને ત્યારે કોરોનાએ ત્યારે વિરામ લીધો ત્યારે આ સરકારે પડતા ઉપર પાટું આ પ્રજાને મારી કોરોના જેવો
ત્યાર પછી કૂદકે ભૂસકે ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવ અને જીવન જરૂરિયાત તમામ ચીજોના ભાવ આ પ્રજાની કમર તોડી નાખે એવા ભાવ આ સરકારે વધાર્યા છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आरजे जल्पा. रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ. आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મહત્વના સમાચાર. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના મોડાસાના ધારાસભ્ય, બાયડના ધારાસભ્ય, ખેડબ્રહ્માના ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મોડાસાના 4 રસ્તા પર મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જનચેતના સભા બાદ મોડાસા 4 રસ્તાથી રેલી યોજી મોંઘવારી અને ભાવ વધારાની સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. વિરોધ અને રેલીને લઈને શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. મોંઘવારીની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય, કોંગ્રેસ પ્રમુખ સહિત 20થી વધારે કોંગી કાર્યકરોની મોડાસા ટાઉન પોલીસે અટકાયત કરી હતી. આ સાથે જ ઈંધણના ભાવો અંકુશમાં નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અડધા દહેગામમાં વરસાદ પડતો હતો અને અડધા જ દહેગામમાં વરસાદ નથી પડતો. પરંતુ ગઈકાલે રાત્રે તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના શહેરમાં જોરદાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા અને ખેડૂતોના મુરઝાઈ ગયેલા ખેતીના લીલા છોડવાઓને પાણી મળતા જીવનદાન મળ્યું છે. તેથી દહેગામ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને વરસાદ પડે તેમ છતાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠે છે. હજી વરસાદ પડ્યો હોવા ન છતાં ઠંડક જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ત્યારબાદ ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીનું આગમન થયું છે. ત્યારે આ પાર્ટી દ્વારા જુદા જુદા શહેરોમાં જનસંવેદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને લઈને ચોટીલામાં તારીખ 18થી મીના રોજ મોકાસર, પાંચવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત નામી અનામી હોદ્દેદારો સહિત ચોટીલા પંથકમાં કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે આના અનુસંધાને ચોટીલાના પેટ્રોલ પંપ પાસે લગાવાયેલા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તે ફાટેલી હાલતમાં આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણાને ધ્યાને આવતા તેઓએ ભાજપ દ્વારા આ હોર્ડિંગ ફાડી નાખવામાં આવ્યું હશે તેવો આક્ષેપ લગાવ્યો હતો. ગુજરાતના વિકાસ મોડેલના તલસ્પર્શી અભ્યાસ માટે કર્ણાટક સરકારના લાર્જ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી જગદીશ શેટ્ટરની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓનું નવા સભ્યોનું પ્રતિનિધિત્વ મંડળ ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ મંડળને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝનથી ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીને તેમજ કેવડિયા ખાતેની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાર પામી છે. આ ઉપરાંત ધોલેરા ખાતે SIR સ્માર્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
તો ગુજરાતમાં દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં કોરોનામાં કરેલી કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે ગુજરાતે કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી ગયું છે. ગુજરાતે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યા વિના કોરોનાના કેસો નિયંત્રિત કર્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,87,00,000થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેના પર કામ પણ કરી રહી છે. મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કેપિટલ રેલવે સ્ટેશન અને પંચતારક હોટેલ સામે અમદાવાદ સાયન્સ સિટી ખાતે થનાર વિવિધ લોકાર્પણની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ધોલેરા, ગિફ્ટ સિટી, ગાંધીનગર અને મુદ્રપોર્ટની મુલાકાત કરવા માટે પ્રતિનિધિ મંડળને આ પ્રસંગે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાએ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોની તકો તેમજ સીએમ ડેશબોર્ડ અને જનસંવેદના કેન્દ્ર સરકારની સંપૂર્ણ કામગીરીથી પ્રતિનિધિ મંડળે અવગત કર્યા હતા. લખતર ભવસાનની ભોજનશાળામાંથી લખતર કોંગ્રેસ સમિતિ દ્વારા બેનર સાથે મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી લખતર મેઇન બજારમાં થઈને લખતર આથમણા દરવાજા સુધી પહોંચી હતી. ત્યારે તેની પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ લખતરમાં પેટ્રોલ, ડીઝલ, તેલના ભાવ આસમાને પહોંચ્યા હોય તો આમ આદમી પાર્ટીને જીવવું મુશ્કેલ બની ગયું હોય અને સાથે જ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું હોય. લોકોને જીવન જીવવું દોહલું બની ગયું છે અને સાથે જ કોંગ્રેસ સમિતિ દ્વારા લખતર ભવસાનની ભોજનશાળામાંથી બેનરો સાથે મોંઘવારીની વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે આ રેલી લખતર લુહાર ચોકથી થઈ જોરદાર સૂત્રોચ્ચાર હાય રે ભાજપ, હાય રે મોદી જેવા સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા. આ રેલી લખતર આથમણા દરવાજા સુધી પહોંચી હતી. ત્યારે લખતર પોલીસ દ્વારા લખતર તાલુકા કોંગ્રેસ સમિતિની રેલી આગળ વધે તે પહેલા જ તેમની ધરપકડ કરી લખતર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા અને ત્યાં તેમને છોડી મૂક્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.